આજની વાર્તા, જ્યાં સુમતિ ત્યાં જ સંપત્તિ. એક શેઠ ખૂબ ધનવાન હતા. તેમને કેટલાય પુત્રો હતા. તેમનો પરિવાર મોટો થઈ ગયો હતો, પરંતુ એકબીજા પ્રત્યે જરાક પણ પ્રેમ નહોતો. એના લીધે પરિવારમાં દ્વેષ તથા કજિયા થતા રહેતા. એક રાત્રે લક્ષ્મીજીએ શેઠને સ્વપ્નમાં કહ્યું કે હવે હું તમારા ઘરથી જતી રહીશ. જો તમે ઈચ્છો તો એક વરદાન માગી લો. શેઠે કહ્યું, ભગવતી, જો આપ પ્રસન્ન હો તો આપ મારા ઘરનો કલેશ દૂર કરી દો. લક્ષ્મીજીએ કહ્યું કે તમારે ઘરેથી જતા રહેવાનું કારણ એ ગૃહ કલેશ જ હતો. જે ઘરોમાં પરસ્પર દ્વેષ રહે છે ત્યાં હું નથી રહેતી. તમે કલહ દૂર કરવાનું વરદાન માંગ્યું છે, એટલે બધા લોકો શાંતિપૂર્વક રહેશો. તેથી મારે પણ અહીં જ રોકાવું પડશે. સુમતિ હોય તેવું ઘર છોડીને હું કદી જતી નથી. જે કુટુંબોમાં સભ્યો ઝઘડે છે તથા હળી મળીને રહેતા નથી, ત્યાં ગરીબી હોય છે. તેથી બધાએ પ્રેમપૂર્વક રહેવું જોઈએ.